દહેસરની રાજપુર દૂધ મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરીને ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપોમાં ડેરીના ડિરેક્ટરનું પણ નામ સંડોવવામાં આવ્યું છે। જે મામલે આજે ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહે તમામ આરોપ વખોડ્યા હતા અને આક્ષેપ કરનાર યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી અને બદનક્ષીનો દાવો કરવાની તેમણે ચીમકી આપી હતી। બરોડા ડેરી દૂધ ભરવાના નામે દહેસરની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં બરોડા ડેરીના હું જો દૂધ ભરતો હોય તો આવી પાવતી મારી પાસે ન હોય કે ગામમાં ફરતી પણ ન હોય। તેમણે આ મામલે યોગ્ય તપાસ થાય તેવી વાત સાથે મંડળીમાં મારા તરફથી દૂધ જતું હોય અને જો પૈસા મળતા હોય તો તેના પુરાવા રજૂ કરવા તેમણે જણાવ્યું હતું। તેમણે એમ પણ જણાવ્યું હતું કે હું રાજપુર મંડળીમાં સભ્ય નથી અને મારું ત્યાં દૂધ ભરાતું નથી, પરંતુ તાલુકા પંચાયતના સભ્ય અને તેના કેટલાક માણસોએ મારા વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે તેને હું ખુલ્લો પડકાર આપું છું કે રાજપુર મંડળીના રજિસ્ટરમાં ક્યાંય મારું નામ હોય, સહી હોય અને બેંકમાં મારા નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા હોય તો આ મામલે તાત્કાલિક એનો પુરાવો ટૂંક સમયમાં રજૂ કરવો। જો તેઓએ કરેલા આક્ષેપો મામલે યોગ્ય પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો હું તેમના વિરુદ્ધ ફોજદારી કેસ અને વડોદરાની કોર્ટમાં બદનક્ષીનો દાવો કરીશ। એટલો સંદેશો આપીશ કે તમને ધારાસભ્ય તરીકે આ તાલુકાની પ્રજાએ, આ તાલુકાના આગેવાનો, આ તાલુકાની દરેક પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છો। તમે તાલુકાના વિકાસની વાત કરો, મંજુસર જીઆઈડીસીમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિએ કામ કરતો એમના માટે તમે થોડું વિચારો। દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, લોકો દારૂ પીને મરી રહ્યા છે, એ દારૂ બંધ થાય એ માટે તમે રજૂઆત કરો। રેતીનું ખનન થઈ રહ્યું છે બેફામ, આ છેલ્લા ફાજલપુરથી જૂના શિવરા સુધી, એ બાબતે તમે રજૂઆત કરો, એ બાબતે તમે ખનખોદ કરો। ભ્રષ્ટાચાર ક્યાં થઈ રહ્યો છે? શેર તાલુકામાં બની રહ્યા છે 60-40નો રેશિયો છે। એસ્ટિમેટ ધારો કે 2 લાખનું બને, એસટી લાખ 8 લાખનું બને અને શેર બની જાય 3 લાખમાં, એ તો બી તપાસ કરો। ત્યાં માપણી કરો કેટલા સ્ટેટ, કેટલા એમએમનું સ્ટીલ વાપર્યું છે, કેટલા એમએમના ગેટનું પતરું છે અને એસ્ટિમેટ ચેક કરો તો ખબર પડી જશે કે પૈસા ક્યાં જાય છે। એવી રીતે ગટર લાઈનો બી તમે એમાં બી 60-40નો રેશિયો છે, તમે એસ્ટિમેટ જુઓ અને ત્યાં પૈસા ક્યાં કેટલા ચૂકવાય છે બી તમને ખબર પડી જશે। હું તમને એ બાબતે વાત કરું તો વરસડા દૂધ મંડળી, વરસડા એપીએમસીના ચેરમેન રાજેશભાઈ સુરેશભાઈ પટેલ હમણાં 9મા મહિનામાં વરસડા દૂધ સાધારણ સભામાં એક પણ ટીપું દૂધ ભર્યા વગર એક કમિટીમાં આવી ગયા। તેમ છતાં ગામ લોકોનો વિરોધ હોવા છતાં પણ એવાય દાદાગીરી કરીને પ્રમુખ બની ગયા। એમનાથી જ ગામના એક કમિટી સભ્યએ જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરી કે આ ભાઈ એક પણ ટીપું દૂધ ભર્યા વગર વરસડા મંડળીના પ્રમુખ થઈ ગયા છો। એ બાબતે એ લોકોને નોટિસ બજી 3 વખત સુનાવણી થઈ, એક પણ વખત રાજુભાઈ પટેલ સુનાવણીમાં ગયા નથી, એટલે ત્યાં ન્યાયિક તપાસ કરી અને જિલ્લા રજિસ્ટ્રારે ત્યાં પ્રમુખ પદેથી એમને રદ કરી દીધા છે અને વહીવટદાર તરીકે જિલ્લા રજિસ્ટ્રારના કર્મચારીને જ એમને ત્યાં નિયુક્ત કરે, ત્યાં વહીવટદાર છે। એટલે દુખે છે પેટ અને કૂટે છે માથું। ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારને ટિકિટ આપશે એની સાથે અડીખમ ઊભો રહેવાનો। હું ભારતીય જનતા પાર્ટીમાં છે, ભારતીય જનતા પાર્ટી જે વ્યક્તિને ટિકિટ આપશે એની સાથે હું અડીખમ ઊભો રહેવાનો। હવે એ તો હું અત્યારથી કેવી રીતે કહી શકું? ભાઈના અંતરાત્મા પાછો તે દિવસ જાગી જાય કે મારે લડવું છે તો હું કે થોડો કંઈ બેસાડી જવાનો છું, પણ એ જો સાચા હોય અને 2022ની ચૂંટણીમાં વિધાનસભાના પ્રચારમાં 2022ની ચૂંટણીમાં બોલતા હતા કે હું આ મારી છેલ્લી ચૂંટણી જો એ સાચા હોય તે દિવસ સાબિત કરીને બતાવે કે હું બોલ્યો તો સાચું, તો 2022માં જે બોલ્યો તો 2027 એમ નહીં લડું, એ એમને નક્કી કરવાનું છે। પછી તો મારા તાલુકાની પ્રજાને ખબર પડશે કે ખોટું બોલતા હતા કે સાચું બોલતા હતા। એ બાબતે હું વેજપુરનો વતની છું, વેજપુરના દૂધ મંડળીનો પ્રમુખ છું, બરોડા ડેરીમાં છેલ્લા 15 વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું। રાજપુર ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોઈ શકે। હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે।
બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં, રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જતા હશે, કોઈ જગ્યાએ મારું પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે, સાચું છે કે ખોટું છે, એમને ખબર પડશે. પુરાવા લઈને આવો. ના, નથી. રાજકોટ ડેરીમાં સભ્ય પણ નથી, ત્યાં મારું એક પણ ટીપું દૂધ ભરાતું નથી. અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય છે, જે એમના ફંટરિયા છે, જે મારા વિરુદ્ધ અરજી આપી છે, એમને ખુલ્લી ચેલેન્જ આપું છું, તમે સાબિત કરીને બતાવો કે રાજકોટ ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય, મારી સહી હોય, બેંકમાં રાજકોટ ડેરીમાં મારા નામે પૈસા ઉતર્યા હોય એવું બતાવો છો. ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભાઈની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું. અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું, તો બદદક્ષિણનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું. જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે. અત્યારે બરોડા ડેરીની ચૂંટણી, આ ભાઈ છે ને અંતરિયાતમાં 2-4 મહિના થઈને જાગે, એટલે મને 2 વર્ષે આજે પાછો મને પણ અંતરિયાતમાં જ જાગે, જગાડવાનો કે નહીં. તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે 25 તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી 2025ની ડિસેમ્બરમાં આવી રહી છે. ચૂંટણી હજુ 6 મહિના બાકી છે. ઠરાવ ઉઘરાવવાનું પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે. ત્યારે બરોડા ડેરીના મારા સાવલી 63 ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીએ 80% લોકો ઠરાવ મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે. ત્યારે એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે, એન પ્રકારની ખોટી અરજીઓ કરવામાં આવે છે, પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાવો, પણ એમાં એ ફાવવાનો નથી. હું છેલ્લા 15 વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું. પશુપાલનનો પણ ધંધો કરું છું, પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું. બરોડા મારા ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન છે. 15 વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને 4 ટર્મ સુધી બરોડા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે. 15 વર્ષમાં એક પણ જગ્યાએ મારો કાળી ટીલી હોય કે કોઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો એક દાખલો બતાવે. અને બીજી એક વાત આપણે મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે, ડરવાનો નથી, ડર્યો નથી અને કાયમ એમની સાથે ઊભો રહેવાનો છું. અડધી રાતે પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને કંઈ બી તકલીફ પડશે, એમનો ભય, એમનો એક ડિરેક્ટર, એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઊભો છું. આજે પણ અડીખમ ઊભો રહેવાનો છું. દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળતિયાઓ એન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો, ભાઈ સાથે વાત કરો, મારા તરફે ઠરાવ કર્યો કે નહીં, એવી દાદાગીરી, દબાવવાનો. પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર ફાડી, તું ફાડી તો બતાવ. તમે ઠરાવ ના આપે એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા, પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો. પણ 2025ની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત 75 મત આવ્યા હતા. આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ મેં પેદા કર્યો છે કે આ વખત 75 નહીં પણ 76 મત સાથે જીતીને બહાર નીકળવાનો છું. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.